ઉઠો જાગો અને ત્યાં સુધી ન રોકાશો જ્યાં સુધી લક્ષ્યની પ્રાપ્તિ ન થઈ જાય। જેવું તમે વિચારો છો એવા જ બની જશો। ખુદને નિર્બળ માનશો તો નિર્બળ અને સબળ માનશો તો સબળ જ બની જશો। સત્યને હજારો રીતે બતાવી શકાય છે, છતાં જે કોઈ પણ તમને કમજોર બનાવે છે, શારીરિક, બૌદ્ધિક કે માનસિક, તેને ઝેરની જેમ ત્યજી દો। દરેક રીત સત્ય જ હશે। એક સમયે એક કામ કરો અને આવું કરતી વખતે તમારી આખી આત્મા તેમાં નાખી દો અને બાકી બધું ભૂલી જાઓ। બ્રહ્માંડની બધી શક્તિઓ પહેલાથી જ આપણી છે। એ તો આપણે છીએ કે આંખો પર હાથ મૂકી દઈએ છીએ અને પછી રડીએ છીએ કે કેટલું અંધારું છે। જે દિવસે તમારી સામે કોઈ સમસ્યા ન આવે, તમે માની લો કે તમે ખોટા માર્ગે ચાલી રહ્યા છો। જે આગ આપણને ગરમી આપે છે તે આપણને નષ્ટ પણ કરી શકે છે। આ અગ્નિનો દોષ નથી। યાદ રાખો કે તમને કોઈ ભણાવી નથી શકતું, કોઈ આધ્યાત્મિક નથી બનાવી શકતું। તમારે બધું અંદરથી શીખવાનું છે। આત્મા કરતાં સારું કોઈ શિક્ષક નથી। મિત્રો, ધ્યાન રાખો કે કોઈની નિંદા ન કરો। જો તમે મદદ માટે હાથ વધારી શકો છો તો જરૂર વધારો। જો કોઈની મદદ નથી કરી શકતા, હાથ જોડી લો। તમારા ભાઈઓને આશીર્વાદ આપો અને તેઓને તેમના માર્ગ પર જવા દો। જો દર્શક મિત્રો તમારે આવા જ વિડીયો સાંભળવા હોય અને જોવા હોય તો જે ટોપર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આ વિડીયોને વધુમાં વધુ ગ્રુપમાં શેર કરી સમાજમાં સુવિચારો પ્રસરવામાં મદદ કરવાનું ભૂલશો નહીં। આભાર। જય હિન્દ, ભારત માતા કી જય। જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન।